શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 11મો સ્વયંભૂ મનુની ધ્રુવ મહારાજને યુદ્ધ વિરામની શીખ. ધ્રુવ મહારાજને ભગવાન નારાયણ દ્વારા નિર્મિત વિશિષ્ટ બાણ આપવામાં આવ્યું હતું અને હવે યક્ષોએ ઉત્પન્ન કરેલા માયાવી વાતાવરણને સમાપ્ત કરવા તેમણે તે બાણ પોતાના ધનુષ્ય ઉપર ચડાવ્યું. જેવી રીતે મનુષ્યને પૂર્ણ આત્મજ્ઞાન થાય છે ત્યારે તેના દુન્યવી દુઃખો તથા સુખોનો નાશ પામે છે, તેમ ધ્રુવ મહારાજ નારાયણ શાસ્ત્રનું સરસંધાન કરતાની સાથે જ યક્ષોએ ઉત્પન્ન કરેલી માયાનો તત્કાળ નાશ થયો હતો. કૃષ્ણ સૂર્ય જેવા છે અને કૃષ્ણની ભ્રામક શક્તિ માયા અંધકાર જેવી છે. અંધકાર એટલે પ્રકાશનો અભાવ, તેમ માયા એટલે કૃષ્ણ ભાવનાત્મકનો અભાવ. કૃષ્ણ ભાવના તથા માયા હંમેશા પાસે પાસે જ હોય છે. જ્યાં કૃષ્ણ ભાવનાનો ઉદય થયો કે તરત જ ભૌતિક જીવનના ભ્રામક સુખ દુઃખ દૂર થઈ જાય છે. ધ્રુવ મહારાજે નારાયણ શસ્ત્રનું સરસંધાન કર્યું એટલે તુરત જ તેમાંથી હંસની પાંખો જેવા પીછાવાળા સોનેરી બાણ છૂટવા લાગ્યા. એ તીક્ષ્ણ ધારવાળા બાણોએ શત્રુ સૈનિકોને હતાશ કરી દીધા અને તેઓ લગભગ બેભાન બની ગયા. પરંતુ યુદ્ધ ભૂમિ પરના કેટલાક યક્ષોએ ધ્રુવ મહારાજ ઉપર ક્રુદ્ધ થઈ ને જેમ તેમ શસ્ત્રો ભેગા કર્યા અને હુમલો કર્યો. તેમ યક્ષ સૈનિકો શસ્ત્રો ઉગામી ધ્રુવ મહારાજને હરાવવા માટે ઘસી ગયા. યક્ષોને આગળ આવતા જોઈને ધ્રુવ મહારાજે તરત જ પોતાના બાણથી શત્રુઓના અંગે વિષત કરી નાખ્યા અને તેમના શરીરમાંથી હાથ પગ માથા ઉદર જુદા કરી ને યક્ષોને એવા ગ્રહમંડળમાં પહોંચાડી દીધા જે સૂર્ય ગ્રહમંડળની ઉપર આવેલું છે અને ત્યાં કેવળ ઉત્તમ કોટીના અને કદાપી વીર્યસ્ખલન નહીં કરનારા બ્રહ્મચારીઓ જ જાય છે. સ્વયંભૂ મનુએ જ્યારે જોયું કે ધ્રુવ મહારાજ ખરેખર અપરાધી ન હતા એવા ઘણા યક્ષોનો સંહાર પણ કરી રહ્યા હતા, ત્યારે ભારે અનુકંપાવશ તેઓ મહર્ષિઓની સાથે ધ્રુવજીની પાસે અને તેમને સદુપયોગ આપવા માટે આવ્યા. ધ્રુવ મહારાજે યક્ષોની નગરી અલકાપુરી ઉપર આક્રમણ કર્યું હતું, કારણ કે યક્ષોમાંના એકે તેમના ભાઈની હત્યા કરી હતી. વસ્તુતઃ તેમના ભાઈ ઉત્તમની હત્યા કરનારા બધા યક્ષો નહીં, પરંતુ માત્ર એક જ અપરાધી હતો. પોતાનો ભાઈ યક્ષો દ્વારા હણાયો ત્યારે ધ્રુવ મહારાજે બહુ ગંભીર પગલું ભર્યું. યુદ્ધ જાહેર કરવામાં આવ્યું અને લડાઈ ચાલી રહી હતી. આધુનિક યુગમાં પણ કોઈ વાર આમ બને છે. એક માણસના અપરાધને લીધે કોઈક વખતે આખા દેશ ઉપર આક્રમણ થાય છે. માનવ જાતિના પિતા મનુ એ આવા પ્રકારના મોટા પ્રમાણના આક્રમણને અનુમતિ આપી નથી. ધ્રુવ મહારાજ દ્વારા થતો સંહાર અટકાવવાની મનુની ઈચ્છા હતી. મહારાજ મનુએ કહ્યું કે હે પ્રિય વત્સ, હવે બંધ કર. અનાવશ્યક અત્યંત ક્રોધ કરવો સારો નથી. તે નરક તુલ્ય જીવનનો માર્ગ છે. ખરેખર અપરાધી નથી એવા યક્ષોને હણીને હવે તું મર્યાદાનું અતિક્રમણ કરી રહ્યો છે. ધ્રુવ મહારાજ મહાન ભક્ત હોવાથી આવા પાપ કર્મ કરવાથી તેમને બચાવવામાં આવ્યા હતા. હે પ્રિય પુત્ર, પાપ રહિત યક્ષોનો જે વધ તે આરંભ્યો છે તેને અધિકારી જનોએ જરા પણ માન્યતા આપી નથી. હે પુત્ર, તારા ભાઈ પ્રત્યે તને ઘણો સ્નેહ છે અને યક્ષો દ્વારા તેનો વધ થવાથી તું બહુ સંતપ્ત થયો છે એ સિદ્ધ થયું છે. પરંતુ જરા વિચાર કર, એક યક્ષના અપરાધના ખાતર તે અનેક નિરપરાધ યક્ષોનો સંહાર કર્યો છે.
મનુષ્યની પોતાની ઇન્દ્રિયોથી ભગવાનને અનુકૂળ સેવા કરવાની પ્રક્રિયાને ભક્તિ કહે છે. જે મનુષ્ય અગાઉથી જ ભાગવત સેવામાં પરોવાઈ ગયેલો છે તેણે અંગત ઇન્દ્ર તૃપ્તિમાં શા માટે પરોવાઈ જવું જોઈએ? મનુ ભગવાને અહીં ધ્રુવ મહારાજને સલાહ આપી છે. ગમે તેમ તો ભગવાનના શ્રુતક સેવક છો તો શા માટે તમારે પશુની જેમ દેહાત્મ ભાવમાં જરૂર વગર જોડાઈ જવું જોઈએ? પશુ અન્ય પ્રાણીના શરીરને પોતાનો ખોરાક ગણે છે. તેથી દૈહિક વિચારથી એક પ્રાણી બીજા પ્રાણી ઉપર હુમલો કરે છે. મનુષ્યએ અને ખાસ કરીને ભગવાનના ભક્તે આમ વર્તન કરવું જોઈએ નહીં. એક સાધુ સદભક્ત જરૂર વગર પ્રાણીઓની હિંસા કરે એ સમજી શકાય એમ નથી. મનુએ જ્યારે ધ્રુવ મહારાજને યુદ્ધ બંધ કરવા માટે કહ્યું ત્યારે એક ક્ષત્રિય તરીકે ધ્રુવજી દાદા સાથે દલીલ કરી શક્યા હોત. ક્ષત્રિય તરીકે શત્રુ સામે યુદ્ધ કરવાની પોતાની ફરજ છે એવી દલીલ પણ ધ્રુવજી કરી શક્યા હોત. તેમ હોવા છતાં તેમને કહેવામાં આવ્યું હતું કે દરેક જીવાત્મા ભગવાનનું નિવાસસ્થાન હોવાથી અને ભગવાનનું મંદિર ગણાતું હોવાથી કોઈ પણ જીવાત્માની બિનજરૂરી હત્યા માટે અનુમતિ અપાઈ નથી. ધ્રુવ મહારાજ શુદ્ધ ભક્ત હતા. સદા ભગવાનનું ચિંતન કરવા માટે ટેવાયેલા હતા. સ્વયંભૂ મનુએ ધ્રુવ મહારાજને આ હકીકત જણાવી. તું શુદ્ધ ભક્ત છે એટલું જ નહીં, પરંતુ ભગવાનના સર્વ શુદ્ધ ભક્તો દ્વારા માન્યતા પ્રાપ્ત છે. તારું આવું આચરણ દ્રષ્ટાંતરૂપ હોવું ઘટે કે બીજા તારી પાસેથી બોધ ગ્રહણ કરી શકે. આવી પરિસ્થિતિ છે ત્યારે તે ઘણા નિર્દોષ પક્ષોનો યક્ષોનો સંહાર કર્યો છે એ આશ્ચર્યકારક છે. ભક્ત જ્યારે બીજા મનુષ્યો પ્રત્યે સહિષ્ણુતા, કરુણા, મૈત્રી તથા સંભાવપૂર્વક વર્તે છે ત્યારે ભગવાન આવા નિજ ભક્ત ઉપર બહુ પ્રસન્ન થાય છે. ભક્તિમય જીવનના 3 તબક્કા છે. સૌથી નીચેના તબક્કે ભક્તને માત્ર મંદિરમાં મૂર્તિ સાથે જ જાતીય સંબંધ હોય છે અને તે નીતિ નિયમ અનુસાર બહુ ભક્તિભાવ ભગવાનનું અર્ચન પૂજન કરે છે. બીજા તબક્કામાં ભક્ત પોતાના ભગવાન, સાથી ભક્તો, નિર્દોષ મનુષ્યો અને દેશી મનુષ્યો સંબંધ વિશે જાણકાર બને છે. દ્વેષી મનુષ્યો કેટલીક વખતે ભક્તો સાથે દુર્વર્તન કરે છે. પ્રગતિ કરી રહેલા ભક્તે સહિષ્ણુ થવું જોઈએ એવી શીખ આપવામાં આવી છે. જે મનુષ્યો અજ્ઞાની અથવા નિર્દોષ છે તેમના પ્રત્યે પૂરેપૂરી કરુણા દર્શાવવી જોઈએ. ભક્તિ માર્ગે ઉન્નત કરી શકાય એવા મનુષ્યો પ્રત્યે પ્રચારક ભક્તે કરુણા દાખવવી જોઈએ. દરેક જીવ સ્વરૂપાવસ્થા વડે ભગવાનનો સનાતન સેવક છે. તેથી જીવની કરુણ ભાવના જાગૃત કરવી એ જ ભક્તનું કામ છે. એ જ તેની કરુણા છે. પોતાના સમકક્ષ બીજા ભક્તો સાથેના વ્યવહારમાં તેણે મૈત્રીભાવ કેળવવો જોઈએ. દરેક જીવને ભગવાનના અંશ રૂપે જોવાની તેમની સામાન્ય દ્રષ્ટિ હોવી જોઈએ. જુદા જુદા જીવો જુદા જુદા શરીરો રૂપી વસ્ત્રોમાં આવે છે, પરંતુ ભગવદ્ ગીતાના ઉપદેશ મુજબ વિદ્વાન મનુષ્ય બધા જીવોને સમાન રીતે જુએ છે. ભક્તના આવા વ્યવહારથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. તેથી કહ્યું છે કે સંતજન સહનશીલ અને દયાળુ હોય છે. તે સૌનો મિત્ર છે, કદાપી કોઈનો શત્રુ હોતો નથી. તે શાંત હોય છે. ભક્તના આ કેટલાક સદ્ગુણો છે. જે મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન ભગવાનને ખરેખર સંતુષ્ટ કરે છે તે સ્થૂળ તથા સૂક્ષ્મ ભૌતિક દશામાંથી મુક્ત થાય છે. એ રીતે પ્રકૃતિના બધા જ ભૌતિક ગુણોથી મુક્ત થવાથી તે અપાર આધ્યાત્મિક સુખ પામે છે. પાછળના શ્લોકમાં એવું સમજાવવામાં આવ્યું છે
કે મનુષ્ય જીવ માત્ર પ્રત્યે સહિષ્ણુતા, દયા, મૈત્રી તથા સંભાવ યુક્ત વ્યવહાર રાખવો જોઈએ. ભગવાને પણ ભાગવત ગીતામાં આને પુષ્ટિ આપી છે. જે ભક્ત સાચા દિલથી ગંભીરપણે મારી સેવામાં જોડાઈ જાય છે તે તરત જ આધ્યાત્મિક અવસ્થામાં સ્થિત થાય છે, જેમાં તે અપાર આધ્યાત્મિક સુખનો આનંદ માણી શકે છે. ભૌતિક અસ્તિત્વમાંથી મુક્ત થવું એટલે કે ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થવું. કર્મી, જ્ઞાની તથા યોગીજનોની પ્રક્રિયાથી ભક્તોની આત્મ સાક્ષાત્કારની પ્રવૃત્તિ તદ્દન જુદી છે. કેવળ ભક્ત જ ભગવાનને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે બીજા બધા તો પોતાને જ સંતુષ્ટ કરવામાં રચ્યા-પચ્યા રહે છે. ભૌતિક જગતની ઉત્પત્તિનો પ્રારંભ પંચ મહાભૂતોથી થાય છે. સ્વયંભૂ મનુએ જ્યારે જોયું કે ધ્રુવ મહારાજ વૈષ્ણવ તત્વજ્ઞાન સમજ્યા હતા, છતાં પણ ભાઈના મૃત્યુને કારણે હજુ અનુકંપા રાખતા હતા, તેમને પ્રકૃતિના 5 તત્વોમાંથી આ ભૌતિક શરીર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે અંગે સ્પષ્ટતા કરી. 9મા અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે મારી અધ્યક્ષતા હેઠળ ભૌતિક પ્રકૃતિ કાર્ય કરે છે. સ્વયંભૂ મનુ ધ્રુવ મહારાજના મનમાં ઠસાવવા માગતા હતા કે તેમના ભાઈના શરીરનું મૃત્યુ વાસ્તવમાં તો યક્ષોનો દોષ નહોતો, એ તો ભૌતિક પ્રકૃતિનું કાર્ય હતું. બ્રહ્માંડ સ્થૂળ રીતે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ એવા 5 તત્વોનું બનેલું દેખાય છે, છતાં તેની ઉત્પત્તિ આવી પ્રચંડ શક્તિઓ દ્વારા થાય છે. તે જે મનુષ્યો, દેવો, પ્રાણીઓ કે પક્ષીઓ વગેરે બધા જ પ્રકારના જીવોના શરીરો પણ તે જ 5 તત્વો દ્વારા ઉત્પન્ન થાય છે, અને મૈથુન દ્વારા તેમનું વધુ ને વધુ જીવોમાં વિસ્તરણ થાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ એની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ભૌતિક પ્રકૃતિના મોજાથી મનુષ્યએ વિચલિત થવું જોઈએ નહીં. ધ્રુવ મહારાજને પરોક્ષ રીતે એવી શીખ આપવામાં આવી હતી કે દેહ સાથેનો આપણો સંબંધ સંપૂર્ણતઃ ભૌતિક હોવાથી ભાઈના મરણથી તેમને દુઃખ થવું ન ઘટે, ને મૂળભૂત ચેતન આત્માનો કોઈ નાશ કરી શકે કે કોઈ તેમને હણી શકે તેમ નથી. પ્રથમ, ભૌતિક પ્રકૃતિના 5 તત્વોની સામગ્રીમાંથી સર્જન થાય છે, પછી પ્રાકૃત ગુણોની પરસ્પર ક્રિયા વડે ધરણ પોષણ થાય છે. સત્વગુણમાં પોતાને રાખનારા મહિર્ષિઓ, મનુઓ અને સંન્યાસીઓ ઉચ્ચતર ગ્રહલોકમાં ઉન્નતિ પ્રાપ્ત કરે છે. ભગવાનની બાહ્ય શક્તિ કેવી રીતે કાર્ય કરે છે તે વિશેના આ શ્લોકમાં સમજૂતી આપવામાં આવી છે. ભગવાનની શક્તિ વડે જ બધું થઈ રહ્યું છે. જુદી જુદી ઈચ્છાઓ અને ક્રિયાઓ સાથે જુદી જુદી 84 લાખ યોનિઓ છે. આ સંબંધમાં કુંભાર તેના ચાકનો દાખલો બંધ બેસતું જણાવે છે. કુંભારનો ચાક ગોળ ગોળ ફરે છે અને અનેક પ્રકારના માટીના વાસણો તૈયાર થાય છે. માટીના વાસણો માટે અનેક કારણો છે, પરંતુ મૂળ કારણ તો ચાકને ગતિ આપનાર કુંભાર પોતે જ છે કે જેની દેખરેખ હેઠળ દ્વારા ગતિ આવે છે. માટીનું વાસણ ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ કુંભાર તે વાસણમાં હોતો નથી. એવી જ રીતે ભગવાન ભૌતિક સર્જનની વ્યવસ્થા કરે છે, પરંતુ પોતે તેનાથી અળગા રહે છે. કાર્યો તથા કારણો તો અનેક છે, પરંતુ આદિકારણ તો એક કૃષ્ણ જ છે. એક ઉદાહરણ દ્વારા ભગવાનના અનુગ્રહને આપણે વધુ સારી રીતે સમજી શકશું. રાજ્ય સરકાર હંમેશા દયાળુ હોવાનું માનવામાં આવે છે.
પરંતુ કેટલીક વખત કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકાર પોતાના પોલીસ દળને કામે લગાડે છે અને એ રીતે બંડખોર નાગરિકોને સજા કરવામાં આવે છે. ભગવાન સદા સહૃદય અને દિવ્ય ગુણોથી સભર છે, પરંતુ કેટલાક વ્યક્તિગત જીવોએ કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વિસારી દીધા છે અને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના પ્રયાસના પરિણામે તેઓ વિવિધ પ્રકારની ભૌતિક આંતરક્રિયામાં સંડોવાયેલા છે. જે બળો કાર્ય કરે છે તેમને ભગવાન અવશ્ય સાંત્વના આપે છે, પરંતુ તેમની ક્રિયા અને પ્રતિક્રિયામાંથી ભગવાન સદા અગળા રહે છે. ભૌતિક પ્રકૃતિની આંતરક્રિયા વડે ઉત્પન્ન થયેલી વિવિધ શક્તિઓ અને એ પ્રકારની જીવ યોનિઓની ઉત્પન્ન કરે છે અને તેમના વડે પરિણામના વિવિધ પ્રકારના સુખ દુઃખો ઉત્પન્ન થાય છે. ભગવાન કેવી રીતે કાર્ય કરે છે તે અંગે વિષ્ણુ સહસ્ત્રમાં સરસ સમજૂતી આપી છે. અગ્નિ એક સ્થળે હોય છે, જ્યારે અગ્નિ દ્વારા ઉત્પન્ન થયેલા તથા પ્રકાશ જુદી જુદી રીતે કામ કરે છે. વીજળી ઉત્પન્ન કરતું પાવર હાઉસ એક સ્થળે હોય છે, પરંતુ તેની ઉર્જા દ્વારા અનેક પ્રકારના યંત્રો સંચાલિત થાય છે. શક્તિના મૂળ સ્ત્રોત સાથેનું ઉત્પાદન ક્યારેય એકરૂપ હોતું નથી. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવનું મૂળ ઉત્પત્તિ સ્થાન ગર્ભોદકાઈ વિષ્ણુ ભૌતિક પ્રકૃતિની ક્રિયા અને પ્રતિક્રિયાથી હંમેશા અલિપ્ત હોય છે. હે પ્રિયધુ, ભગવાનના નિત્ય વિદ્યમાન છે, પરંતુ કાળ રૂપે તે બધાનો વિનાશ કરે છે. અનેક વાર સર્જન થાય છે, એમનું બધાનું ધારણ પોષણ થાય છે અને અમુક સમય પછી બધાનો વિનાશ પણ થાય છે. પરંતુ મૂળ સર્જક ભગવાન અલગ રહે છે. આત્માનું સર્જન સ્વયં ભગવાન દ્વારા થાય છે. શિવજી સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરે છે. બ્રહ્માનું સર્જન સ્વયં ભગવાન દ્વારા થાય છે. શિવજીનું સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરે છે, પરંતુ અંતે તો વિષ્ણુ દ્વારા તેમનો પણ વિનાશ થાય છે. ભગવાન વિષ્ણુ કાયમ રહે છે. વેદ મંત્રોમાં જણાવ્યું છે કે શરૂઆતમાં માત્ર વિષ્ણુ જ હોય છે અને અંતે પણ તેઓ એકલા જ રહેવાના છે. જીવાત્માના અમુક કર્મ અનુસાર તે ભૌતિક જીવનના સુખ દુઃખ ભોગવે છે. ભગવાન સર્વે કારણોના આદિ કારણ છે, છતાં પણ જીવના ભૌતિક સુખ કે દુઃખ માટે તેઓ પોતે જવાબદાર નથી. જીવાત્માઓ કદાપી સ્વાધીન હોતા નથી. જ્યારે તેઓ સર્વોપરી નિયંતા પોતાની સ્વાધીનતા જાહેર કરે છે, ત્યારે તરત જ તેમને ભૌતિક જગતમાં પોતાનું નસીબ શક્ય એટલા પ્રમાણમાં અજમાવવા માટે છોડી દેવામાં આવે છે. આવા ગેરમાર્ગે દોરવાયેલા જીવો જ્યારે ભૌતિક જગતનું નિર્માણ થાય છે, ત્યારે તેઓ પોતે જ પોતાનું કર્મ નિર્માણ કરે છે, કાલ તત્વનો લાભ લે છે અને તે દ્વારા પોતાનું સદભાગ્ય અથવા દુર્ભાગ્ય પોતે જ નિર્માણ કરે છે. જીવ માત્ર ઉત્પન્ન કરાય છે, પોસાય છે અને દરેક જીવ હણાય પણ છે. જીવ સુખ કે દુઃખ ભોગવે છે એ તો તેના કર્મ અનુસાર ભોગવે છે અને જીવની ઉચ્ચતર તથા નિમ્નતર સ્થિતિ તેમના દુઃખ કે તેમના સુખ તેમના પોતાના કરેલા કર્મોના લીધે જ મળે છે. ભૌતિક જગતમાં મચ્છર અને બ્રહ્મા બંને જીવો છે. બંને સૂક્ષ્મ તણખા છે અને પરમેશ્વરના અંશ છે. મચ્છરનું અત્યંત ટૂંકું આયુષ્ય છે અને બ્રહ્માનું બહુ દીર્ઘ આયુષ્ય છે. તેમના કર્મના ફળ અનુસાર ભગવાન તેમને પ્રદાન કરે છે. મનુષ્યએ માત્ર ભગવાન શ્રી પ્રત્યે કર્મ કરવા જોઈએ, નહીં તો તે કર્મ બંધનમાંથી બંધાશે. કર્મના કાયદા અનુસાર જીવાત્મા સાક્ષાત કાલ તત્વની સત્તા હેઠળ બ્રહ્માંડમાં ભટકતો રહે છે અને કોઈ વાર મચ્છર તો કોઈ વાર બ્રહ્મા બને છે.
જે મનુષ્ય દેવોની ઉપાસનામાં આસક્ત હોય છે તે દેવલોકમાં જાય છે, અને જેઓ પૂર્વજોની પૂજામાં આસક્ત રહે છે તેઓ પિતૃલોકમાં જાય છે. જેઓ ભૌતિક પ્રવૃત્તિઓમાં વલણ અપનાવે છે તે ભૌતિક સ્થિતિમાં રહે છે, પરંતુ જે મનુષ્ય ભક્તિ પારાયણ બને છે તેઓ ભગવાનના ધામમાં જાય છે, જ્યાં કર્મના નિયમોના પ્રભાવમાં હેઠળ તેમનું જન્મ નથી, મૃત્યુ નથી કે વિવિધ પ્રકારના યોનિઓનું જીવન નથી. પોતાને ભક્તિમાં પરોવી દઈને ભગવાન પાસે પાછા ધામમાં જવું એ જીવાત્માનું સર્વોત્તમ શ્રેય છે. સાચું તાત્પર્ય એ જ છે કે આ ભૌતિક જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવન માટે જે બંધનરૂપ થાય છે તે માત્ર આપણું અને આપણું જ કર્મ છે. જીવાત્માની ઈચ્છાને લીધે તેમ થાય છે. જીવાત્મા જળ પથ્થર નથી, તે જુદી જુદી ઈચ્છાઓ અથવા તો કામ ધરાવે છે તેમ વેદો કહે છે. દરેક જીવ તેના સામર્થ્ય અનુસાર ભૌતિક સાધન સંપત્તિ ઉપર પ્રભાવ કરવાનો પૂરો પ્રયત્ન કરે છે. તે કામ અથવા ઈચ્છાઓનો નાશ કરી શકતો નથી. ઈચ્છા જીવનું લક્ષણ છે. જો તે ઈચ્છા ન હોય તો જીવાત્મા જળ પથ્થર બની ગયો હોત. મનુષ્યએ ભગવાનની સેવા પ્રત્યે પોતાની ઈચ્છાઓને વાળવી જોઈએ. ત્યારે જ ઈચ્છાનું સૃષ્ટિકરણ થાય છે. ત્યારે તે બધા ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ જાય છે. એ સંબંધનું વિસ્મરણ થતાં જ આપણે ભૌતિક જગતમાં આવી પડીએ છીએ અને આપણે જુદા જુદા કર્મો નિર્માણ કરી તેના ફળ સ્વરૂપે સુખ તથા દુઃખ ભોગવીએ છીએ. મનુષ્ય જ્યાં સુધી આત્મ તત્વની સમજણમાં આ મુદ્દા સુધી આવતો નથી ત્યાં સુધી તે અંધકારમાં જન્મ્યો હતો અને અંધકારમાં જ રહે છે. પરમેશ્વર ભગવાનની યોજના કોઈ જાણી શકે નહીં, અર્થાત અનેકવિધ શક્તિઓથી તે સંપન્ન છે. ભૌતિક શક્તિ તેઓ ધરાવે છે એટલું જ નહીં, પરંતુ એવી ઘણી પોતાની વિશિષ્ટ શક્તિઓ પણ ધરાવે છે. ભૌતિક જ્ઞાનના જોરે પરમ બ્રહ્મને સંપૂર્ણપણે જાણવું શક્ય નથી. વૈજ્ઞાનિક પ્રગતિથી ભક્તિ યોગનો માર્ગ તદ્દન ભિન્ન છે. ભક્ત ભગવાનને સંપૂર્ણ તથા શરણાગત થાય છે ને ભગવાન તેમની નિષ્કારણ કૃપાથી સ્વયં દર્શન આપે છે. બ્રહ્મા, જીવ અને તેના કાર્ય ફળ રૂપે તેને ભૌતિક જગતમાં જુદા જુદા પ્રકારના શરીરો મળે છે. કોઈ વખતે દેવનો દેહ મળે છે અને તે દેહને જીવ પોતાનું સ્વરૂપ સમજે છે. તેવી રીતે જ્યારે તે કૂતરાનું શરીર મેળવે છે ત્યારે તે શરીરને પોતાની સ્વરૂપ સ્થિતિ માને છે. પરંતુ ભગવાન માટે દેહ અને આત્મા વચ્ચે એવો કોઈ તફાવત કે ભેદ હોતો નથી. તેઓ પ્રાકૃતિક ગુણોના સંસર્ગ દોષથી કદાચ દૂષિત થતા નથી. આપણે ભૌતિક શરીર ધરાવીએ છીએ એથી સાબિત થાય છે કે આપણે પ્રકૃતિનો પણ ભૌતિક ગુણોના ચેપથી દૂષિત થયેલા છીએ. ભગવાન અર્જુનને કહે છે, તારા અને મારા આ પૂર્વ અનેક જન્મો વીતી ચૂક્યા છે. મને તે બધાનું સ્મરણ છે જ્યારે તને નથી. જીવાત્મા અથવા બદ્ધ જીવ અને પરમાત્મા વચ્ચેનો આ જ ફરક છે. બદ્ધ જીવનો દેહ તેમાં પ્રાકૃત સત્વગુણ અને વિશાળ સંગ્રહ હોવા છતાં પણ ભૌતિક હોય છે, જ્યારે કૃષ્ણનો દેહ ક્યારેય ભૌતિક હોતો નથી. તે સદા અપ્રાકૃતિક દિવ્ય હોય છે. તેમનો દેહ નિત્ય શાશ્વત છે. તેમને આ લોકમાં તેમના મૂળ અપ્રાકૃત દેહમાં અવતરણ કરે છે. સર્જનના સંબંધમાં બે પ્રકારની શક્તિઓ છે. ભગવાન તેમની બાહ્ય ભૌતિક શક્તિ દ્વારા ભૌતિક જગતનું સર્જન કરે છે, જ્યારે દિવ્ય અપ્રાકૃતિક જગત તેમની અંતરંગ શક્તિનો આવિર્ભાવ છે. અંતરંગ શક્તિ સાથે તેઓ નિત્ય સંકળાયેલા રહે છે, પરંતુ બાહ્ય ભૌતિક શક્તિઓ
તેઓ સદા અલિપ્ત રહે છે અને તેથી ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, બધા જીવો મારી શક્તિ ઉપર જીવે છે, પરંતુ હું બધામાં નથી. તેઓ વ્યક્તિગત રીતે હંમેશા દિવ્ય જગતમાં રહેલા હોય છે. ભૌતિક જગતમાં પણ ભગવાન જ્યાં જ્યાં સ્વયં હાજર હોય છે તે સ્થાન દિવ્ય જગત વૈકુંઠ લોક છે એમ જાણવું. હે પ્રિય વત્સ ધ્રુવ, તું પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો શરણાગત થા. તેઓ જગતની પ્રગતિના અંતિમ ધ્યેય છે. જેવી રીતે દોરીથી બંધાયેલો બળદ તેના માલિકના નિયંત્રણ હેઠળ કામ કરે છે, તેવી જ રીતે બ્રહ્મા વગેરે દેવો સહિત બધા જીવો તેમના નિયમન હેઠળ કામ કરે છે. પોતે સર્વોપરી નિયંતાથી તે સ્વતંત્ર છે એવી જાહેરાત કરવી એ જ એક ભૌતિક રોગ છે. વાસ્તવમાં જ્યારે સર્વોપરી નિયંતાને આપણે ભૂલી જઈએ છીએ અને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા ઈચ્છીએ છીએ, ત્યારથી જ આપણું ભૌતિક જીવન શરૂ થઈ જાય છે. આ ભૌતિક જગતમાં દરેક જણ વ્યક્તિગત રીતે, સામાજિક રીતે, રાષ્ટ્રીય રીતે, અન્ય ઘણી બધી રીતે સર્વોપરી નિયમો ને નિયંતા થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. ધ્રુવ મહારાજના દાદાએ તેમને યુદ્ધ બંધ કરવાની સલાહ આપી, કારણ કે ધ્રુવ મહારાજ યક્ષ જાતિના સમૂળો નાશ કરવાની અંગત મહત્વાકાંક્ષાને વળગી રહ્યા હતા અને તે અંગે દાદા સચિત થયા હતા અને આ શ્લોકમાં સર્વોપરી નિયંતાના સ્થાન વિશે સમજ આપી. સ્વયંભૂ મનુ ધ્રુવમાં રહેલી ખોટી મહત્વાકાંક્ષાની રહી સહી અસરને દૂર કરવા માંગતા હતા. પ્રકૃતિના સ્વામી તરીકે અસ્તિત્વ ધરાવવાથી સતત મથામણ કરવી અને અસુરોનું કામ છે. અસુરો વારંવાર મૃત્યુને ભેટે છે અને ભૌતિક જગતમાં ગૂંચવણોની જંજાળ ઉત્પન્ન કરે છે. અસુરો માટે ભગવાન મૃત્યુ છે, જ્યારે ભક્તો નિરંતર ભગવત સેવા કરે છે અને અમરત્વ મળી ગયું છે, કારણ કે તેઓ આ જન્મમાં જે કરી રહ્યા છે એ જ પછીના જન્મમાં પણ કરતા રહેવાના છે. તેઓ માત્ર તેઓના ભૌતિક શરીરો બદલી દિવ્ય શરીરો ધારણ કરે છે. તેથી ભગવાન એકી સાથે જ મૃત્યુ અને અમૃતત્વ છે. અસુરો માટે તેઓ મૃત્યુ છે અને ભક્તો માટે તે અમૃત છે. તેઓ બધાના મૂળભૂત સ્ત્રોત છે અને મૂળભૂત ધ્યેય છે. માત્ર 5 વર્ષની ઉંમરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરવાથી ની શરૂઆત કરીને ફક્ત 6 માસના તેમના પ્રત્યક્ષ દર્શન કરનાર ધ્રુવ મહારાજ પોતાના કુળના વંશજ હતા એવું સ્વયંભૂ મનુને બહુ અભિમાન હતું. હકીકતમાં તો ધ્રુવ મહારાજ સમસ્ત મનુ વંશના અથવા તો માનવ કુળના ગૌરવ છે. માનવ કુળનો પ્રારંભ મનુથી થાય છે. માણસ માટે સંસ્કૃત શબ્દ છે મનુષ્ય. તેનો અર્થ છે મનોના વંશજ. ધ્રુવ મહારાજ સ્વયંભૂ મનુના કુળના ગૌરવ છે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર મનુષ્ય જાતિના ગૌરવ છે. ધ્રુવ મહારાજ તો અગાઉથી જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને શરણાગત થયેલા હતા. તેથી શરણાગત આત્મા માટે અનુચિત એવું કોઈ પણ કાર્ય ન કરવા તેમને ખાસ વિનંતી કરવામાં આવી હતી. દેહાત્મ ભાવ અનુસાર જીવાત્મા ભૌતિક રૂપો ફેરફારો થવા છતાં તે સનાતન રહે છે. એક જીવ બીજાથી ભિન્ન જણાય છે. ભગવાન મનુ ધ્રુવ મહારાજના દ્રષ્ટિ બદલવા ઈચ્છતા હતા, કેમ કે ધ્રુવજીના યક્ષો પોતાના ભિન્ન અથવા તો પોતાના શત્રુ તરીકે જોતા હતા. હકીકતમાં કોઈ જીવ શત્રુ કે મિત્ર હોતો નથી. દરેક જીવ કર્મના નિયમના હેઠળ જુદા જુદા પ્રકારના શરીરોમાંથી પસાર થઈ રહ્યો હોય છે. પરંતુ જીવ જ્યારે પોતાના આધ્યાત્મિક સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તેને આ ભેદ દેખાતો નથી.
મુક્ત થઈ ચૂકેલો ભક્ત બાહ્ય શરીરને સંબંધ ભેદ જોતો નથી. તે બધા જ જીવોને ચેતન આત્મા તરીકે ભગવાનના સનાતન સેવકો તરીકે જુએ છે. મહારાજ મનુએ ધ્રુવ મહારાજને એ દ્રષ્ટિથી જોવાની સલાહ આપી હતી. જ્યારે મનુષ્ય ભગવાનના સનાતન સેવક તરીકે પોતાની મૂળ અવસ્થામાં સ્થિત થાય છે ત્યારે તેની આવી ભેદ દ્રષ્ટિ જતી રહે છે. ધ્રુવ મહારાજ તો પહેલેથી જ જીવન મુક્ત પુરુષ હતા. તેમણે 5 વર્ષની ઉંમરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ જીવન મુક્ત હોવા છતાં અલ્પ સમય માટે દેહાત્મ ભાવે પોતાના ઉત્તમના ભાઈ માનીને માયાના બ્રહ્મથી તે દુઃખિત થયા હતા. ભૌતિક જગત સંસારમાં આકુષ્ટ થવાનું બધાનું આ જ મૂળ છે. હું અને મારું. આ ભ્રામક કલ્પનાથી જે મનુષ્ય આકુષ્ટ થશે તો તેને આ સંસારમાં કે સારી કે નરસી ભિન્ન ભિન્ન સ્થિતિમાં રહેવું પડશે. મહારાજ મનુએ ધ્રુવજીને સ્મરણ કરાવ્યું કે હું અને મારું નો આ ભૌતિક વિચાર છોડી દેવો જોઈએ. તેમના બ્રહ્મનું નિવારણ કરવા કેવળ ભાગવત ભક્તિ દ્વારા સરળતાથી એમ કરી શકાય છે. ધ્રુવ મહારાજ જીવન મુક્ત આત્મા હતા અને વાસ્તવમાં તેઓ કોઈની ઉપર ગુસ્સે થયા ન હતા. પરંતુ પોતે રાજા હોવાને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે થોડા વખત પૂરતા ગુસ્સે થવાની તેમની ફરજ પણ હતી. તેમનો ભાઈ ઉત્તમ નિર્દોષ હતો, છતાં એક યક્ષે તેને મારી નાખ્યો હતો. અપરાધીને હણવાનું ધ્રુવ મહારાજનું કર્તવ્ય હતું, કારણ કે તેઓ રાજા હતા. જ્યારે પડકાર સામે ઉપસ્થિત થયો ત્યારે ધ્રુવ મહારાજે જનૂનથી યુદ્ધ પણ કર્યું. યક્ષોને પૂરતા પ્રમાણમાં સજા પણ કરી. પરંતુ ક્રોધ એવી વસ્તુ છે કે મનુષ્ય તેને વધારે તો તે નિરંતર વધતો જ રહે છે. ધ્રુવ મહારાજનો રાજવી ક્રોધ હતો. હઠ વટાવી ન જાય તે માટે મહારાજ મનુએ કૃપા કરી ને પોતાના પૌત્રને અટકાવ્યો હતો. ધ્રુવજી પોતાના દાદાનો આશ્રય સમજી શક્યા હતા અને તેમણે તત્કાળ યુદ્ધ વિરામ કર્યો. ભક્તિ વિશે સતત શ્રવણ કરતા રહેવાથી મનુષ્ય ક્રોધના આવેશને અટકાવી શકે છે. તે ક્રોધ ભક્તિ માર્ગનો અવરોધક છે. સામાન્ય જગતમાં જ્યારે બીજા લોકો દુષ્ટતા વાપરે છે તો તેણે અચૂક ગુસ્સે થવું જોઈએ. ઓછામાં ઓછું દુષ્ટજનોને હાંકી કાઢવા માટે થોડા વખત પૂરવું પણ ગુસ્સે થવું વ્યાજબી છે. મહારાજ મનુએ જણાવ્યું કે ધ્રુવ મહારાજે શિવજી અને તેના ભાઈ કુબેર પ્રત્યે અપરાધ કર્યો હતો. યક્ષો કુબેરના પરિવારના હતા. તેઓ સામાન્ય મનુષ્યો ન હતા. આમ હોવાથી પુણ્યજન તરીકે તેમનું વર્ણન કરવામાં આવે છે. ગમે તે રીતે કુબેરનું મન શુદ્ધ થયું હતું અને તેને શાંત પાડવા માટે ધ્રુવ મહારાજને સલાહ આપવામાં આવી હતી. આપણા સામાન્ય વ્યવહારમાં દરેક વ્યક્તિ સાથે મિત્રતા રાખવી જોઈએ અને કુબેર જેવા ઉચ્ચ પદવી ધરાવતા દેવો સાથે અવશ્ય સદભાવ રાખવો જોઈએ. આવું આચરણ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ ક્રોધાયમાન થવી ન જોઈએ અને તે દ્વારા અન્ય મનુષ્યનું, પરિવારોનું કે સમાજનું અહિત થવું ન જોઈએ. આ રીતે પોતાના પુત્ર ધ્રુવ મહારાજને સ્વયંભૂ મનુએ બોધ આપ્યો અને ધ્રુવજીએ તેમને સાદર પ્રણામ કર્યા. ત્યાર પછી મહારાજ મનુ તથા મહર્ષિઓ પોતપોતાના નિવાસસ્થાને ગયા. આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના સ્વયંભૂ મનુની ધ્રુવ મહારાજને યુદ્ધ વિરામની શીખ નામના 11મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.